ભાઈ જોઈ લ્યો દ્વારકાધીશ નો ઉતારો જો ખાલી સંઘ નો થેપલા જડી જાય એટલે કાઈ નો જોયો ભાઈ જોઈ લ્યો થેપલા દહીં ને આમ તો જો મરચા ને હે સાહેબ ઘટે કાઈ 3:45 થવા આવ્યા હે અને ખાલી ઝાકળ જો આમ જો જોઈ લ્યો KKR1510 આપણું YouTube હેન્ડલ હો કાયદેસર બધું લખાઈ જાય આમ તો જો અને અમારે હાલો બધા અંદર બેસી ગયા હું બેહું બાકી નાસ્તો કર્યો ભાઈ થેપલા દહીં ને ચા ને મોજ આવી ગયો ઓલું ઘર જેવું ન કે બનાવીને એવું ખવડાવે છે ને આપણે જામનગર ટપીને એના પછી જે હે જામનગર ને ઓલી લાલપુર ચોકડી જે આવે ને એના પછી પુલ ઉતરતા જ સીધું આ હે બહુ મજા આવી ગઈ ભાઈ બાકી જેને જેને લાભ લેવો હોય ને હજી ઘણો ટાઈમ છે ભાઈ એકવાર આવો મજા આવી જાય શું કે સાહેબ કેવી મજા આવે હે તો કાંઈ ઘટે જ નહીં નાસ્તો થઈ ગયો પેટ ભરાઈ ગયો પાછી અમારી આંખો આમ ખુલી ગઈ ઝાકળ ફૂલ હે હલો આયલા છે કેટલું માણા જો બધે આરામ કરે થોડીક વાર બેહે પાછો હાલતા થઈ જાય પાછો નાસ્તો બાસ્તો કરીને બધે જય દ્વારકાધીશ જય દ્વારકા ભાઈ ભાઈ હો જોઈ લ્યો આપણે રિલાયન્સ વટી ગયા ને આમ જો મજા આવી મજા ને આવું બધું જોવા હાટું તો અમે સ્પેશિયલ ભાઈ આ સંઘ હું પગપાળા યાત્રામાં આવી જોઈ લ્યો આ છે દ્વારકાધીશની મોજ ભાઈ દ્વારકાધીશના શ્રદ્ધાળુ હું બધાય પગપાળા જવા વાળા અને ભાઈ ઠેઠ લગી આખા રસ્તે તમે જોવો રિલાયન્સ થી અમે આખો પટો જોયો નોકરું માણા 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 અને કોઈને સેવામાં કાંઈ બાકી નહીં ભાઈ એટલી સેવા કરે છે માણા પૂછોમાં હે સ્ટીમ ઢોકળા જો એરિયા હા એરિયા હા ઓહો એ આ ઢોકળા લાઈવ આમ જોઈ લ્યો ઉપર દેખાય ને હમણાં હાથો નાખશે જો જોઈ લે ભાઈ અને આ બધા એકી રાખીને આવ્યા હોય ને બધા ગ્રુપ ઈ હે ભાઈ ભાઈ ઓહો ભાઈ આ જો ખંભાળિયાના ટોલ નાકે પોઈગા અને કેવડી લાઈને આમ જો ટોલ નાકે છે એને કે અત્યારે ભાઈ રૂપિયો ન લેવાનો હોય જવા દેવાનું હોય દ્વારકા વાળા નામ લઈને દંડીકો ઉષા નીચો કર્યા કરો એટલે આપણે ગાડીઓ ગળકવા માંડે અને ટોલ નાકે એટલા હો સેવા વાળા આમ જો આ બધી ગાડીઓ રહીને બધાય સેવા વાળા હે ભાઈ આપણું તો હે ને મન ભરાય જ નહીં મન ભરાય સંગ્રામ હે એમ થાય દ્વારકા જાયા જ કરી ભાઈ એટલું આપણને હે ને કેવડું માણસ હે તમે બ્લોગ માં આટલું જોવો હા લઈ લે લચ્છી છે એક લઈ લે તો લઈ તો ભાઈ એને કે પ્રસાદી દે ને કે લાવો જય દ્વારકાધીશ હાલો વાહ લચ્છી હે ને જોઈ લે ભાઈ આમ તો જો છે ને કાંઈ ઘટે જ નહીં જો સાહેબ આમ જો અને આ લાઈન જો કહું છું સમજતા નથી સાહેબ બરોબર છે કે નહીં ખોટું છે મારું બરોબર જોરદાર દ્વારકાધીશ નું નામ લઈને દંડીકો ઉષા નીચો કર્યા કરો ફટાફટ જવા દો એટલે કામ પતે આટલું માણા એને કે ભાઈ આટલી સેવા ભાવ છે તમે આટલા ટાઈમ ટોલ નો જાતો કરી શકો તઈ હું સમજતા જ નથી તોય હમણાં ફટ દેરાને કાપી લે આ ટોલ નાકા વાળાની આ ખંભાળિયા વાળું છે ને દર વખતની માથાકૂટ છે દર વખતની કેટલી લાઈન છે તો આ બાજુની લાઈન રહીને ખુલવામાં એટલી વાર લાગે ને ઓલી બાજુની લાઈન એટલી ધીમી હાલે ઓલો દંડો હે દંડીકો એક જણો આમ પકડીને આમ ઉપર નીચે કરે છે બોલો એટલી આની ઓલી સગવડ નથી આવું હાવ લબાડ ખાતું છે કેવા હેરાન થાય અહીંયા માણા અત્યારે જો હાલો ભાઈ હાલો ઢોકળા ખાવા ગરમા ગરમ લાઈવ ઢોકળા હો ખંભાળિયા પછી સ્ટોપ લઈ લીધો હે કા બધાય જો ઢોકળા ખાઈ હે અહીંયા બેઠા
અને જો અહીંયા ગરમા ગરમ ઉતરે છે જો અમારા સાહેબ હજી લેવા ગયા છે થોડાક જો અહીંયા દીએ છે અને હવે અહીંથી આપણે આગળ ખંભાળિયા વટી ગયા છે અને હવે આગળ આપણે સીધું વળવાનું આવી જાય મજા જ આવે હો ભાઈ ખરેખર હજી ઘણા દિનો લાવો હે હજી જેને જેને આવવું હોય ને આવજો જોજો લાવો લેજો ફૂલ મજા આવશે ભાઈ આવ્યા ને ગરમા ગરમ હાલો હાલો ભાઈ ઢોકરાની બહાટી બોલો બધી પ્રસાદી આપણે લેતા લેતા જવું હોય ને મસ્ત મજા કરતા જવું આપણે આજ જોવા નીકળ્યા જો જોઈ લ્યો કેટલું માણા હે અહીંયા બધા જો હે સાહેબ ઈ તો ઠીક આટલી બધી વાર કાં લાગી અંદર વેઇટિંગ લિસ્ટ છે હે હા પેલા ટોકન એમાં 2 નંબર માં વેઇટિંગ લિસ્ટ હા વેઇટિંગ અને એમાં કોઈ અંદર એનો આવવા કોઈનો વારો એનો કાપી શકે બોલો તો પછી બધી હોય તો સહન કરી લે આમાં કોઈ વચ્ચે નો સહન કરે પછી હું કર્યું તમે કોઈ કઈ ની ઉપર કા થઈ ગયા ખાલી લાઈન કરી લાઈન કરાવી બધાને એને કેવે ને ચાંદ કાઉન્ટરે ટોકન લઈ આવો આ ખોલ નહીં ખોટ ને તે ચાલો 50 વીઆઈપી 50 દિયો એટલે વીઆઈપી પેલો વારો તમારો છે એવું જ એ ભાઈ જા અહીંયા હોટલ લિયો એ આવી ગયા અને ફૂલ ખેલા થાય છે ભાઈ અત્યારે તો હે હા એટલી લાઈન તો આમાં છે અત્યારે ભાઈ બાથરૂમ માં નહીં અરે હે એમ તો ખાહે નહીં મોંઘું હોય છે તો પણ આ તો વાપરશે કે બફતનું ખવાણું નથી ઢોકરા ને હું હવે એમ નહીં આપણે સેવા કરવા દીકરી તો દીકરા લઈ હે કે કરી હે આપણે ક્યાંય બાકી નથી રાખ્યું બધાય ખાઈને ધરાઈને બધા હવે કાઢવા વારી જ કરે ભાઈ કરે ગરમ મજા આવે હવે પાછા ઠોકડે પૂછશું ને ના હવે તો સવાર પડવા આવી ને હવે ગાંઠિયા તો નહીં બીજી લીયો આવી જાય હવે ક્યાં સ્ટોપ લેહી હે દ્વારકા ને હજી તો ઘણું જોવાનું બાકી છે અરે હજી તો ઘણું ખાવાનું બાકી છે ભાઈ અને વાઈગા કેટલા જોઈ લ્યો 6:10 થઈ છે ભાઈ મોજ આવી ગઈ હો ભાઈ બધાય મજા કરતા કરતા હરખા હોય ને એટલે આજ સાચી મજા હે હું ગયો સાહેબ હવે મચ્છર ઔષધ મગજ હલશે સાહેબને મે બે ગુમડા દેખાય ઓહો 2 ગુમડા કરી નાખ્યા હા સકરા મચ્છર કઈડા હો તો ભાઈ તું કઈ જો હજી કહું તું કઈ કર ભાઈ આનો તું ગમે એટલું કઈશ કઈ કઈડ છે વધારે કઈડ છે કામ અને ખારો હું કામ થાય છે એમ વટા ભરાણો હે ને જો સાહેબ પાસે જવા દે સાહેબ હમણાં લાઈન માં કરી દે કે તું લાઈન માનતોય નથી બીજો લાઈટ કાઢીને બેન નો ના હું લાઈટ કાઢું કે નો કાઢું મને મારો લોહી બહાર કાઢે સાહેબ કહી દે લાઈન માં વારા ફરતી વારા બધાને વારો લે એટલે હું કઈ કઈડવા આવ્યો હાલો ભાઈ હાલો અમારે તો આવી ધબધબાટી હાલ છે જો મારો હિસાબ કરજો માન ન થાઉં આ ડાયલોગ ફેમસ થઈ ગયો છે ભાઈ અમારે હા એ અમારા કુંભના મેળાના વિડીયો થી જોય ને બધાને ખબર પડી જાય હાલો ભાઈ હાલો જય દ્વારકાધીશ હાલો ભાઈ આપણે બાયપાસ પકડવો પડ્યો સીધો કેમ કે ભાઈ વાજી આપણે અંદરના રસ્તાથી જવાનું હતું ને ત્યાં મારી દીધા છે બેરીકેડ અને જવા દેતા નહોતા એ કે સેવાવાળા હોય કે ગમે એવું હોય અંદરથી જવાની મનાઈ એટલે મને લાગે એટલો ફૂલ ટ્રાફિક હોય છે માણસ એટલું હાલીને જતું હોય છે એટલે કાંઈ વાંધો નહીં આમ જો ફૂલ ઝાકળ હે અને આપણે હાલ્યા જઈએ હવે બાયપાસથી અહીંથી ખાલી દ્વારકા 50 કિલોમીટર હે આપણી ઓલી બીજી ગાડી રહી તો આગળ દીધે માર ગઈ પણ અમે નિરાતે વાહે હાલ્યા જઈએ મસ્ત હવે થોડીક ગાડી ભગાવી અને ફટાફટ આપણે પોગી દ્વારકા અને પછી ત્યાંનો માહોલ શું છે શું નહીં ને તમને દેખાડી બાકી રસ્તામાં કાંઈ એવું આવશે તો તમને દેખાડતા જાય બાકી અમે મજા કરી તમે ફૂલ મજા કરજો વિડીયોને સપોર્ટ કરજો અને જય દ્વારકાધીશ લખજો અને બાકી ભાઈ ખરેખર આપણને એમ થાય કે અમે જેવો અનુભવ લઈ ને તમને એવો અનુભવ દઈ કે ભાઈ અમુક બધાય આવી ન શકતા હોય બધાય કામમાં પડ્યા હોય એટલે બધાય વિડીયો જોજો અને જોજો કે ભાઈ કેવો માહોલ હે ઈ બાકી હાલો એ મસ્ત જો કૃષ્ણ ભગવાનના ગીત સાંભળતા હાલ્યા જાય છે ને આમ જો ચાકળ કેટલી
વાદળની અંદર કેમ પવન ચક્યું ફરતી હોય ઈ જોઈ નકરા વાદળ 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 હો ભાઈ એના જેવું લાગે કે ભાઈ રોડ માથે કેમ વાદળ ઉતરી આવ્યા હોય સમજો હે હા હાઈવે આમ તો જો ઓ હાલો ભાઈ કામ હાલે છે ધમ ધોકાર જો ટાવર ઊભો થાય છે ભાઈ આમ જોઈ લ્યો આવી રીતના ઊભા થાય આ બધા જો ટાવર ક્રેન છે ક્રેનથી એક પછી એક ઓલા પાર્ટ મેલાતા જાય ને ભાઈ બધા આમ જો હુતા છે ને બધા બગા બધા નહીં મને જ બગા આવે છે બાકી જો સંગ્રામ જાયગો વળી કે મને નીંદર આવી ગઈ ને અને જો બધા બાકી અમારે હુતા છે વાહે મને બગા આવે છે ભાઈ તો હુતા જ નથી આમ નામ હાઈલા જ જાય ને 7 વાગ્યા હા તો ખબર ના આમ જો વાતાવરણ ઓલું શું કહેવાય મોર્નિંગનો નજારો જોવો ઓલી ઝાકળમાં આમ રોડ નીકળે ને એમ થાય વાદળમાંથી કેમ હોરવા અંદર નીકળતા હોય એના જેવું લાગે હા આમ તો જો આમ ખાલી નજારો જોવો આમ જો ઓલું જાણે કેમ આમ કંઈક પાથરું હોય આમ જો ઓલી ચાદર કેમ પાથરેલી હોય જો આ દેખાય આછી વિડીયોમાં ઓછી દેખાય બાકી નરી આંખે ભાઈ જોવાની મજા આવે હે કોઈ હે કેવું દેખાય તમને આછી દેખાય એટલે દેખાય અમને તો ભાઈ ચોખ્ખી દેખાય છે આમ જો હે હવે આવશે જોજો હમણાં જોજો જોઈ તો સ્વર્ગમાં હી આ એવું જ છે ભાઈ એના જેવું જ છે જો નીકળ્યા સ્વર્ગમાંથી નીકળ્યા હાલો ભાઈ થઈ ગયા પાર સ્વર્ગમાં એન્ટ્રી થઈ ગઈ અમારી જોઈ લ્યો આમ જો હે હા એ તો ઠીક હે સ્વર્ગમાં ખટારા જઈડા સ્વર્ગમાં સાહેબ આમ જોઈ લ્યો આમ તો જો ઈ 7 નંબરનો ડ્રાઈવર હોય નીચે હક નહીં ને ઉપર હક બધે ખટારા જ હાંકવાના એમ ખાલી આમ જો સીએનજી ની લાઈન જોવો તમે જો અહીંથી ચાલુ થાય છે સીએનજી ની લાઈન જોઈ લ્યો જો કેવડી લાઈન છે આમ જો આ સીએનજી ની લાઈન છે ભાઈ પાટિયા પછી સીધા વરીને એટલે પંપ આવે ને સીએનજી આમ જો કેવડી લાઈન હવે આમાં તમારે કેદી વારો આવે આને સેવા દ્યો ભાઈ કોક આ બધાને કોક અહીંયા સીએનજી નો બાટલો નાખીને સીએનજી પૂરવાનું કરો આ બધાને આમ જો કેવડી લાઈન અહીંયા પંપ હે હવે આમાં ભાગમાં આવે નો આવે આપણે ભાઈ એકાદ બે વાર સીએનજી ગાડી લઈને આવ્યા છીએ ને મામાને ભેગા સીએનજી પૂરાવીને તો મોટા પાડે હા આપણને અનુભવ થઈ ગયો છે ભાઈ એ છેલ્લા તમારો વારો આવે ને ગેસ પૂરો થઈ ગયો ને તો એમ કે 200 નો 150 નો દઈને તમને વેતા કરી દે એ તમારે પેટ્રોલમાં જ હાંકવી પડે એમાં કઈ ઓપ્શન ન રહે આવું ઘણું હજી થોડું જે આપણો અનુભવ છે ને તમને કહેતા રહી ભાઈ આ બધો અનુભવ છે અમારો અનુભવ હાલો હવે હાલો જય દ્વારકાધીશ ભાઈ ક્યાં ગાડીઓ કેમ ગાયબ થઈ જાય ની જ ખબર નથી પડતી આમાં આમ જો ઓહો ભાઈ હા હમણાં 3 થી 4 ગાડીઓ ગઈ ક્યાં ગાડીઓ આમાં ગાયબ થઈ ગઈ ની જ ખબર નથી પડતી ભાઈ આમ જો એવી ઝાકળ છે આમ જોઈ લે આમ જો એટલે નિરાયતે ભાઈ આમાં તો સેફટી થી વ્યવસ્થિત અને જોઈ સંભાળીને હકાલવાનું રહે બાકી આમાં ગાડી ગરી જતા વાર ન લાગે ક્યાં ગરી જાય એ ખબર ન પડે એના જેવું છે બોલો આવા ખેલા હાલે છે ભાઈ અમારા ફૂલ એટલે ફૂલ રમૂજ છે બધા જાગી ગયા છે ને જો ફૂલ હવે મૂડમાં ને મોજમાં છે હાલો ભાઈ લેતો ઝાકળ સાફ થઈ ગયા તો વાહ રેડી લે ઓહો વોટ અ વ્યૂ હો ભાઈ હે સાહેબ નજારો તો જોવો આવે ઈ આબુ રોડ હે આબુ રોડ હે આબુમાં ચડ્યા એના જેવું હે ને હે સાહેબ આમ તો જો બધા ઝાકળ હાલો ભાઈ આવી ગયા બેરીકેટ હા એ આમ તો જો મોર્નિંગ થઈ જોરદાર ભાઈ હે આ કૂતરું આપણો ભાઈબંધ આવી ગયો ભાઈ આવી જા લઈ લે દર્પણ બિસ્કિટ વાંચ કાઢ લે હે હા હવે અમારે કઈ ઉપાધિ નથી ભાઈ દ્વારકા પોગી ગયા હો ભાઈ ફાઇનલી કેટલા વાગ્યા જો 7:33 7:30 થઈ હે અરે આખું બંચ લીધું કૂતરા હાટું આપણે એવું નહીં ખાલી માણાની સેવા આપણે કૂતરા પેલા ભાઈ અને જોઈ લ્યો હે હા
અને જો જય દ્વારકાધીશ, જો તમને દર્શન કરાવી દઉં. દેખાય મંદિર? જો વ્હાઈટ કલરની ધજા ફરકે. અને અમારી સૌથી પહેલી સેવા હે પેલો નાસ્તો એને હા કરાવ્યો. સૌથી પહેલા ભાઈ આનું હોય છે બાઇકમાં, જોઈ લે. વાહ વાહ કર્યું હો, ચાલો ભાઈ ભાઈ, આ તો સારું ભૂખ્યું થયું. જો બીજી વાર પાછું બીજું પેકેટ લઈ આવ્યા. વાહ, આપણે બાઇક સાડી સાહેબ. કઈક સાડીઓ હે તો આવતા વેત પુણ્યનું કામ. સામેથી આવ્યું, સામેથી આવ્યું. તો સામેથી આવ્યું ભાઈ, જોઈ લે. જો વાહ, ખા બટા ખા તું. અને આ જો અમારે આવું મસ્ત સુરત દાદા ઉગતા હોય, અને એમાંય ઓ હોય આમ જો ઝાકળનો વરસાદ થાય, કાયદેસર દેખાય આમ જો તો. અને સુરત દાદા ઉગતા હોય ને એમાં હાથી હોય. અમારે સંગ્રામભાઈ ની જો ફોટા પાડ છે. બાકી ભાઈ આના વિડીયો સંગ્રામે ઉતાર્યા છે જોરદાર. આપણા સ્કોર્પિયો વાળા આઈડીમાં ચડાવશી, જોજો તમે, મોજ આવી જાય એમ. દ્વારકાધીશે આવીને અને શું કહેવાય આમ યાદ નથી આવતું. હાલો ને પછી વાત. બાકી અમારે જો ચાલુ છે ધબધબાટી ને એક ગાડી જો હજી વાં ઊભી જો રહી, દેખાય સ્વિફ્ટ. આમ જોઈ લે, અંદર વહી ગયો. બોલ, એને ટાઈટ હોય છે, અંદર બેસી ગયો. પાછા ફોટા પાડે છે ને તો બેઠો બેઠો હરી કરે, ત્યાંથી હોરન મારે છે ભાઈ. જોઈ લે. હા હા હા, ઝાકળ હે ભાઈ, ઠંડી લાગે છે ફૂલ. હવે આપણે જાહી નિરાતે અંદર મંદિરમાં એન્ટ્રી કરશી, ગોમતી ઘાટે જાહી, ત્યાં થોડુંક પાણી બાણી માથે ચડાવી. અને ટ્રાફિક જો તમને દેખાડું, જો આવી રહી આ ગેટ રહ્યો ને, અહીંથી લાઈનું છે જો દેખાય છે ગાડીઓની, અહીં લગી દેખાય છે ભાઈ. અને અમે તો અહીંયા હવે વર્ગી ગયા છીએ. ક્યારે હવે નવરા થાય ને એનું નક્કી નહીં. અડધી કલાક કેમ કે મસ્ત મજા આવે. હરખાઈ સુરત દાદાને તાપ આવે ને પછી જાય. ઝાકળ બાકળ ઓછી થાય ને ત્યારે અહીંયા જ ઊભા છીએ આપણે મંદિરની સામે. જો આપણો ભાઈબંધ જડી ગયો તરત. હા 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 ભાઈ ભાઈ, કેવો નજારો. આમ તો જો સુરત દાદા ઉગે છે અને મસ્ત આપણો ભાઈબંધ જડી ગયો છે. અને આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશ મંદિર. હો ભાઈ, અને જો દેખાય મંદિર, દેખાય જો ઝાકળ હે, જો રહ્યું, જો ધજા દેખાય. કરી લ્યો દર્શન. જય દ્વારકાધીશ. અમે અહીંયા ઊભા છીએ, ફોટા પાડી, વિડીયો ઉતારી હી, અને જો આને બિસ્કીટે ખવડાવી હી. બાકી અમારી એક ગાડી અહીંયા, એક ગાડી જો વાં ઊભી, જો રે સ્વીપ બધે ફોટા પાડે. હવે આપણે મંદિરે અંદર જાય અને પછી તમને જો અંદરનો માહોલ કેવો હે ને, માહોલ તો અહીંથી જ ખબર પડી જાય. ગાડીઓની અહીં લગીની લાઈન છે જો. પછી અંદર જાય ને તો પછી દેખાડી તમને.